જય શ્રી રામ, જય પીઠળમાં, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9 અને ભાઈ અત્યારે શાંતિથી આપણે બેઠા હોય અને ભાઈ આજે આ ત્રીજો દી છે અને અત્યારે આપણે બહુ પછી કદાચ ઘરે વહી જાઉં. તો ભાઈ છેલ્લો દી છે તો ભાઈ છેલ્લો દી આપણે શાંતિ નાહી લીધું અને હવે બેઠા આરામથી. ઓલા બધા ભણવા ગયા હું અહીં બેઠો. અત્યારે વાગી ગયા 2 અને ભાઈ અત્યાર સુધી ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. હાવ આજે કેટલા 10 વાગે બ્લોગ ચાલુ કર્યો હતો પછીનો 12 છો ત્યાં કે ભાઈ ટાઈમ જ ના પડ્યો. આ બધા જો ભાઈ ભણવા ગયા હતા ભણેશ્રી બૌરિયા ભાઈ ભણવા ગયા હતા. ભાઈ અત્યારે શાંતિથી જો 2 વાગ્યા અત્યારે શાંતિથી બેઠા હું તો ભાઈ તો બ્લોગ તો બનાવનો કે હા એનો તો બનીએ કે ભાઈ અત્યારે થોડીક બ્લોગ બનાવી હોય ને આજ કદાચ 6 વાગે બસ આવે તો એને આપણે ઘરે જવાનું છે. તો ભાઈ એક દી હે ભાઈ મામાને ઘર ભાઈ કાલથી આપણે ભાઈ પાછા ઘરના જ બ્લોગ આવવાના. આપણે ઘરે બેઠા હતા હું હાલો ભાઈ આપણે દુકાને જાય દુકાને તો ભાઈ અત્યારે આપણે દુકાને જાય ભાઈ. ઓહ ભાઈ અત્યારે તડકો કે હું અહીં ભાઈ હું એટલો તડકો ના લાગે કેમ કે ભાઈ ઝાડવા એટલા હે કે ભાઈ અત્યારે આપણે દુકાને જઈ ભાઈ હવે દુકાને જ આપણે મળી ભાઈ. અત્યારે આપણે ફુગ્ગો આવી ગયા આપણા નાના દુકાને અને ભાઈ અત્યારે જો આ ભાઈ સ્કૂલ હે જો આ બધા ભણેની સ્કૂલ અહીં જ છે. કઈ સ્કૂલ નામ હું શ્રી મોટા કાલાવડવાળી શાળા. શ્રી મોટા કાલાવડવાળી શાળા લે જતા હું કઈ નિશાળો બધાની આમાં તો વેકેશન થઈ ગયું ભાઈ દુકાનેથી આવી ગયા ને જોતા. ઓહો મામાને ખર્ચે પાણી કરી નાખ્યું. અત્યારે વાગી ગયા છે 2:30 એટલે કે 2:30 અને ભાઈ અત્યારે આપણે સોડા બોડા પીને શાંતિથી બેઠા હોય તો ભાઈ છેલ્લો દી શાંતિ થઈ જાય કેમ કે ભાઈ 6 વાગે પછી આપણે લાલપુર વયા જવાના છે. ભાઈ શાંતિથી બેઠા હોય જવું તો આપણે 2 વાગે એક બસ આવે છે પણ ભાઈ વિચાર્યું ભાઈ આવો ફૂલ તડકો છે આપણે અત્યારે જઈ કરતા ભાઈ આપણે 6 વાગે સારું પણ સારું તો ભાઈ 6 વાગે આપણે હવે જાવું ભાઈ કાલથી પાછા તમને ભાઈ લાલપુરના વ્લોગ ચાલુ થાય એટલે ભાઈ કાલથી પાછા બના રહીએ આપણે ભેગા લાલપુર સાથે. અત્યારે વાગી ગયા છે 4 ને ભાઈ અત્યારે ભાઈ ચા પાણી પીને પાછા ભાઈ આપણે ઇન્ડોર આવી ગયા. આપણે ભાઈ ઇન્ડોર આવી ગયા ભાઈ ચેરી રસે પી લીધો અને ભાઈ જો શાંતિ તો અટા બેઠા હોય હવે ભાઈ તું ટાટો થયો ને બપોર ગરમી એવી પડે લાલપુર કરતાં વધારે અહીં ગરમી પડે અહીં. હા ભાઈ કેટલા સેલ્સિયસ તમને ખબર પડે? મને શું ખબર પડે? અહીં કોઈ ખબર નથી પડતી. હા ભાઈ એક હું મોટો હોય મને ખબર પડે. તને શું ખબર પડે? મને ખબર પડે કોઈને ખબર ના પડે. શાંતિ જો બેઠા હોય હમણાં 5 સાડા 5 વાગે જવું છે એક લઈને તો ડાયરેક્ટ આમ લાલપુર અપાય. કાચી કેરી ને હા મીઠું ચટણી ઓહો મોજ છે. ઓહો કાચી કેરી ભેગી ભાઈ ખાવાની એવી મજા આવે. ઓહો જોતા 5 અને ભાઈ હવે આપણે જવાના આપણા ઘરે એટલે લાલપુર. તો ભાઈ હવે 6 વાગ્યાની બસ છે તો કે ભાઈ ઘરે જાય પાણી પી લે બસ ઘરે જઈ પાછા. તો ભાઈ હવેથી એવું તમને ભાઈ ઘરના જ બ્લોગ જોવા મળશે. હવે ક્યાંય જવાનું આપણે નથી કદાચ. અત્યારે વાગી ગયા ભાઈ 8 અને ભાઈ પાછા આપણે ભાઈ ઘરે આવી ગયા આપણા લાલપુર. અને ભાઈ જો મામાના ઘરથી ભાઈ ઘરે આવી ગયા ભાઈ. હવે ભાઈ આ તમારે ભાઈ લાલપુરના બ્લોગ જ જોવાના છે હવે. તો ભાઈ આવા નવા આપણે બીજા લોકોમાં મળી લાઈક કરજો, શેર કરજો અને આખી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળી આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.